હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.2 અને દાખલા નંબર 3. એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે આપણે સાદું ત્રિકોણ આપણને જે ખબર છે એ, બરાબર, બે બાજુ સરખી હોય એવું એક ત્રિકોણ ABC, બરાબર. એની બે સમાન બાજુ કઈ છે? AB અને BC. એનું માપ આપણે શોધવાનું છે. અને પાયો કયો છે? BC. એનું માપ આપણને આપેલું છે 4/3 સેન્ટીમીટર, બરાબર ને? આટલું આપણને આપેલું છે. તો શોધવાનું છે શું? બંને સમાન બાજુનું માપ AB અને BC નું માપ આપણે શોધવાનું છે. તો આપણે શું ધારી લેવાનું? સૌથી પહેલા તો કે ધારો કે ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ કેટલી ધારવાની છે? x સેન્ટીમીટર છે, બરાબર. લંબાઈ x સેન્ટીમીટર છે શોધવાની છે, એટલે આપણે ધારી લેવાની. હવે શું આપ્યું છે? પાયાનું માપ આપેલું છે. તો આપણે લખવાનું આગળ કે સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી હોય તેવી, બરાબર. સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ કેટલું છે? પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે, બરાબર. ત્રિકોણની પરિમિતિ આપેલી છે. ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી છે? 4.2/15 સેન્ટીમીટર છે, બરાબર. હવે પરિમિતિ આપેલી છે તો આપણે શું કરવાનું? પરિમિતિનું સૂત્ર અહીંયા એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે શું લખશું કે માટે એનું સૂત્ર ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC, બરાબર. હવે પરિમિતિ આપેલી છે એટલે આપણે પરિમિતિ જ્યાં છે ત્યાં શું લખી નાખવાનું? એનું માપ લખી નાખવાનું. પરિમિતિ કેટલી આપેલી છે? 4.2/15 આપેલી છે, બરાબર. તો આપણે અહીંયા શું લખી દેવાનું? 4.2/15 પછી બરાબર છે તો બરાબર. AB કેટલું છે? આપણે x માનેલું છે. AB અને AC, જો અહીંયા AB એટલે x માનેલા છે અને AC એટલે પણ x છે. તો ત્યાં દરેકની કિંમત લખી દેવાની. AB છે એના બદલે આપણે લખવાનું x પ્લસ BC કેટલા છે? સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ BC અહીંયા છે 4/3 સેન્ટીમીટર. તો અહીંયા શું લખવાનું? BC ના બદલે 4/3 પ્લસ AC એટલે પાછું x. હવે 4.2/15 એટલે શું થાય? 15 ચોક 60 પ્લસ 2 એટલે 62/15 થશે. 62/15 બરાબર x. x જોડે લખવાના. આ x અને આ x એટલે કેટલા થાય? 2x થાય. તો 2x પ્લસ 4/3. હવે આપણે 2x વાળું પદ છે ને એને આગળ લઈ લઈએ, બરાબર. અને આ પદને પાછળ લઈ લઈએ, બરાબર. તો આપણે લખીએ 2x પ્લસ 4/3 બરાબર 62 અને એના છેદમાં 15, બરાબર. આપણે ખાલી સાઈડ બદલી છે, બાકી આખું સ્ટેપ એનું એ જ છે. હવે શું કરવાનું? આપણે x ની કિંમત શોધવાની છે એટલે કરતા બનાવવો પડશે x ને. માટે અહીંયા શું લખશું? માટે અહીંયાથી આપણે લખી દઈએ માટે 2x પછી ડાયરેક્ટ બરાબર 62/15 અને શું બાકી રહ્યું? બરાબરની આ સાઈડ 4/3 બાકી રહે ને, એ સામેની બાજુ જાય તો પ્લસ 4/3 છે એના બદલે શું થઈ જાય? -4/3 થઈ જાય, બરાબર. નિશાની બદલાય છે તો -4/3
4/3. તો માટે 2x બરાબર 15 અને 3 નો લસા કેટલો થાય? 15 થાય. તો લખવાનું 62/15 ઓછા 4/3. હવે અહીંયા 15 એમને એમ છે એટલે કશું કરવાનું નહીં, પણ 4/3 છે એમાં લસા 15 લેવા માટે શું કરવાનું? 3 5 15 5 જોડે ગુણવા પડે. હવે છેદને 5 જોડે ગુણીએ એટલે આપણે અંશને પણ 5 જોડે ગુણવા પડે. તો બરાબર કેટલા થાય? 62/15 ઓછા 4 5 20 અને છેદમાં 15. બરાબર. તો માટે અહીંયા 2x કેટલા થાય? માટે 2x ઇઝ ઇક્વલ ટુ 62 ઓછા 20 કેટલા થાય? 62 માંથી 10 જાય તો 52 ને એમાંથી 10 જાય તો 42. તો 42 છેદમાં 15. ચલો હવે આ 2 છે ને x ની બાજુમાં 2 એને ક્યાં લઈ જવાના? બરાબરની સામેની બાજુ લઈ જવાના. બરાબર. તો આપણે અહીંયા x ને કરતા બનાવવાનો. તો માટે x બરાબર કેટલા થાય? x બરાબર 42 ના છેદમાં 15 અને 2 ને સામે લઈ ગયા એટલે શું થઈ જાય? ગુણાકારની બધા ભાગાકાર થઈ જાય એટલે નીચે આવશે અહીંયા ગુણ્યા 2. બરાબર. ઉપર 1 આવશે. હવે છેદ ઉડશે 21 દુ 42. હવે 3 ના ટેબલમાં આવશે બંને 3 સત્તા 21 અને 3 પંચા 15. બરાબર. છેદ ઉડશે હજી. તો માટે x ની કિંમત કેટલી થઈ? માટે x બરાબર કેટલા થયા? 7 ના છેદમાં 5. આ શું છે? 7 ના છેદમાં 5 એ x એટલે આપણે જે ધારેલી કિંમત છે. બરાબર. આ x છે આપણે જે કિંમત ધારી હતી એ એટલે બંને બાજુ બંને સમાન બાજુની લંબાઈ. તો આપણે શું લખવાનું? આમ બંને સમાન બાજુની લંબાઈ કેટલી થાય? 7 ના છેદમાં 5 સેન્ટીમીટર છે. બરાબર.